વિકસિત ભારત વિકસિત ગુજરાત. ગુજરાત બજેટ 2026-27. ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ જાહેર થયું છે. ₹4,08,053 કરોડનું આ બજેટ અર્નિંગ વેલ લિવિંગ વેલ નો ધ્યેય થશે સિદ્ધ. રાજ્ય સરકારનો સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત બજેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ₹4,08,053 કરોડનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ આ વખતે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને હવે અંતિમ વેગ મળી રહ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹16,116 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ₹2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને સૌના માટે ઘરના સંકલ્પને સાકાર કરવા વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આશરે 3.15 લાખથી વધુ આવાસો બનાવવામાં આવ્યા છે, જેમાં ₹4,272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ 35 GIDCને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવા ₹1,250 કરોડનું રોકાણ તેમજ ₹50 કરોડના રોકાણથી 120 મિની GIDCનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મહાયોજના હેઠળ ₹3,472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ નમો શક્તિ એક્સપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ ₹3,000 કરોડની જોગવાઈ કરાઈ છે. મિત્રો, VBG રેમજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યોજના હેઠળ કામના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા, જેના માટે કુલ ₹1,500 કરોડનું આયોજન કરાયું છે. તેમજ સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ₹5,967 કરોડની જોગવાઈ કરાઈ છે. નિકાસને વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GEPCની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો છે. તેમજ કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપતા ₹1,565 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તારવા ₹47 કરોડની જોગવાઈ, મોટા શહેરો પર ભારણ ઘટે અને રોજગારી વધે તે માટે વધારવા માટે 5 નવા સેટેલાઇટ ટાઉન કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ₹5600 કરોડની જોગવાઈ, અદ્યતન પરિવહન સુવિધા માટે 2,463 જેટલી નવી બસો, જે પૈકી 580 ઇલેક્ટ્રિક બસો તેમજ આદિજાતિ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં 500 મિની બસ મૂકવામાં આવશે, જેના માટે કુલ ₹1,286 કરોડની જોગવાઈ કરાઈ છે. અદ્યતન પરિવહન સુવિધા માટે 2,463 જેટલી નવી બસોનું અને જે પૈકી 580 ઇલેક્ટ્રિક બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત પોલીસ માટે ડેટા ફ્યુઝન સેન્ટર એન્ડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર AI ઇન પોલીસિંગની સ્થાપના માટે ₹60 કરોડની જોગવાઈ થઈ છે. અને આશ્રમ શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસિત જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળતી માસિક સહાયમાં ₹340નો વધારો કરી ₹2,500 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગરવી ગુજરાતની પ્રગતિને આગવી ગતિ આપતું આ ઐતિહાસિક બજેટ વર્ષ 2026-27 નાગરિક જીવનના તમામ પાસાને સ્પર્શી
તેને બળ આપનારું અને સૌને વિકાસની સમાન તકો આપનારું બની રહેશે. શ્રી હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય દ્વારા આ જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.